આજના આ શુભેચ્છા સમારંભમાં ઉપસ્થિત અતિથિ વિશેષ શ્રી, સન્માનીય પ્રમુખ સાહેબ શ્રી, આદરણીય આચાર્ય સાહેબ, વહાલા ગુરુજનો, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના માતા પિતા તથા ખાસ વિદાય લઈ રહેલા મારા ધોરણ 10 અને 12ના સહાધ્યાયી મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું। એક વર્ષ પહેલા મેં આ વિદાયની ક્ષણનો અનુભવ કર્યો છે। આ શાળામાં તમારો છેલ્લો દિવસ, ખાસ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે। આજે આપણે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને વિદાય આપવા અને આ ક્ષણ તમારા બધા સાથે વિતાવવા અને મારા વિચારો રજૂ કરવાની તક આપવા બદલ આપ સૌનો આભાર। આપણે સ્નેહની લાગણીથી 2 વર્ષ સાથે અભ્યાસ કર્યો। લાગણીની વિનાશ અશ્રુ બની વહેવા લાગે એવો સમય છે આજનો। મને એક કવિની પંક્તિ યાદ આવે છે, આંસુઓને કોઈ ભાષા નથી હોતી, આંસુઓને કોઈ ભાષા નથી હોતી, એ તો વહી જાય છે સ્નેહનો ઢાળ મળતા। મિત્રો, વિદાયની ક્ષણ ખૂબ જ વશમી અને દુઃખદ હોય છે, કારણ કે છૂટા પડવાની વેળા કોઈ પણ વ્યક્તિ માટે દુઃખદ હોય છે। વસંત આવી ના આવી, વસંત આવી ના આવી, ત્યાં તો પાનખર આવી ગઈ। પ્રકૃતિના આ નિયમને કોઈ ટાળી નથી શકતું। મિલન છે ત્યાં જુદાઈ છે, જીવન છે ત્યાં મૃત્યુ છે। ઉગેલાને આથમવું પડે છે, ખીલેલાને કરમાવું પડે છે। સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવે છે। દિવસ પછી રાત, રાત પછી દિવસ, આ ઘટનાક્રમમાં આપણે બધા બંધાયેલા છીએ। વિદાય ઘણા પ્રકારની હોય છે, પરંતુ આજનો આ પ્રસંગ દુઃખ અને આનંદનો છે। શાળાના મિત્રોને છોડીને જવાનું દુઃખ છે અને આનંદ એ વાતનો કે તમે તમારા અભ્યાસમાં આગળ વધી રહ્યા છો। આંસુ પાડશો તો દયા મળશે, આંસુ પાડશો તો દયા મળશે, પરંતુ પરસેવો પાડશો તો પરિણામ મળશે। આગામી આવી રહેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને હું હૃદયથી શુભેચ્છા પાઠવું છું। કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી, અડગ મનના મુસાફરને હિમાલય ક્યારેય નડતો નથી। હું આપ સર્વને શુભેચ્છા સાથે આત્મવિશ્વાસ કેળવવાનું પણ કહું છું, કેમ કે તમારો આત્મવિશ્વાસ કે દ્રઢ સંકલ્પ જેટલો મજબૂત અને ઊંચો હશે, તેટલું જ તમારું પરિણામ પણ ઊંચું અને ગુણવત્તાસભર હશે। હવે તમારે તમારી સફળતાના મહેલને ચણવાનો સમય આવી ગયો છે અને આ જ સમય તેનો મજબૂત પાયો નાખવાનો છે। મિત્રો, બોર્ડની પરીક્ષામાં સારા ગુણ, સારા ટકા મેળવી સફળતાની ઇમારતના પાયાને એટલો મજબૂત કરી દો, જેથી તમે તમારા જીવનમાં ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કરી શકો। તમારી પાસે જે શક્તિ છે તેને સાકાર કરવામાં આ યોગ્ય સમય છે, અને જો બોર્ડની પરીક્ષામાં તેનો યોગ્ય ઉપયોગ કરશો તો તમે ભવિષ્યમાં નવી કેળી કંડારી જીવનના યોગ્ય મુકામે પહોંચી શકશો। આપ સર્વે તંદુરસ્ત રહી તથા મનમાંથી બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરી પરીક્ષામાં જ્વલન અને ઉચ્ચ કોટીની સફળતા મેળવો તેવી શુભેચ્છા સહ હું વિરમું છું। કરજે મહેનત ખંતથી આજે, કરજે મહેનત ખંતથી આજે, કાલે એ રંગ લાવશે। લક્ષ્ય પ્રતિ જાગૃત રહેજે, લક્ષ્ય પ્રતિ જાગૃત રહેજે, ધૈર્ય તણા ફળ આવશે।